નો ડ્રગ્સ સુરત સિટી અનુસંધાને એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન જેડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્તનાબૂદ કરાવવા નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય છે। અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એચ રોયલા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક તથા હેડ કોન્સ્ટેબલ રાહુલ કુમાર અનંત રાવ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી તલંગપુર રોડ શિવનગર સોસાયટી ઘર નંબર 319ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન ખાતેના લાકડાના ટેબલના ડ્રોવરના ખાનામાંથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 45 ગ્રામ કિંમત ₹2250ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી રામ વિશાલ ગજરાજ કેવટ ઉંમર વર્ષ 52 રહેવાસી ઘર નંબર 319 શિવનગર સોસાયટી તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત શહેર મૂળ વતન 532 बड़ा कछार सुरोड़ी बुजुर्ग डंडा हमीरपुरा उत्तर प्रदेश ने पकड़ी पाड़ी प्रशंसनीय कामगीरी करेल छे। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।